જય માતાજીની સાહિત્યકાર પૌભા ગઢવીના લોક સાહિત્યમાં, ભજનમાં કે પછી સંસારમાં આ જીવન એ જીવન છે, આ જીવન નથી. આ જીવન જીવન છે, આ જીવન નથી. એટલે કે આ આપણું જે જીવન છે એ મેળામાંથી લઈ આવેલા ફુગા જેવું છે. મેળામાંથી લઈ આવેલો ફુગો ક્યારે ફૂટી જાય એ કાંઈ નક્કી જ નથી. પણ છતાં એની માથે માણસો કટાક્ષ કરતા હોય છે. એક ફુગાવાળાને એક ભાઈએ પૂછ્યું, ભાઈ ફુગો કેટલાનો? તો કે 10ના 2. અને આ તો કે 10નો 1. તો કે એની કઈ ગેરંટી ખરી? પણ ઓલો ગામડાના પાણી પીધા હોય, માણસોથી મળેલો હોય, એ ખતરનાક તો હોય. એ કે હા, આની ગેરંટી છે કે ફુગાની ગેરંટી છે? હવા હા કે ફુગાની ગેરંટી છે કે શું? આની ગેરંટી કે જ્યાં સુધી એમાં હવા વધારે ન ભરો ત્યાં સુધી નહીં ફૂટે. હવા વધારે ભરાઈ જશે પછી ગેરંટી નથી. અને માણસનું એવું છે, અભિમાનની હવા ભરાઈ જાય પછી એને ફૂટતા વાર નથી લાગતી. તો આ જીવન કેટલું ટૂંકું છે એના 4 દુહા લોક સાહિત્યમાં અજબ. અને એ લોક સાહિત્યનો પરમ ઉપાસક લાખા ફુલાણીના છે. 4 દુહા છે, પણ 4 દુહાની માલપા તો લાખા ફુલાણીના આ 4 દુહાએ તો હદ કરી નાખી છે કે જીવન કેટલું ક્ષણિક છે. ભજનમાં એમ કીધું છે કે વીજળીના ચમકારે મોતીડા પ્રોવિલ્યો તો પ્રોવિલ્યો પાનબાઈ, નહીતર અચાનક થાહે અંધારા. આ જીવન ટૂંકું છે ને તમને જે સમય મળ્યો છે, જે તક મળી છે, એ તકને હાચવી લ્યો, એ તમારું જીવન છે, એમ ભજનમાં કીધું. લોકગીતમાં એમ કીધું કે જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે, જો બન્યું કાલે જાતું રહેશે, જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે, જો બન્યું કાલે જાતું રહેશે. તો એમાં ઘણો સમય બતાવ્યો કે તમારી જુવાની જે છે, કારણ કે બાળપણમાં માણસ પરાક્રમ કરી નથી શકતો, માણસ બુઢાપામાં પરાક્રમ કરી નથી શકતો, પણ વચગાળો જે છે એમાં જે માણસ કાર્ય કરી જાય એ ઇતિહાસ રચી જાય છે, એ સૌના હૃદયમાં વસી જાય છે અને એ સાચું જીવન જીવી જાય છે. જેમ વાંસનો ટુકડો હોય, એના થળિયામાંથી નહીં વાંસળી નથી બનતી, એના પીછડામાંથી નહીં વાંસળી નથી બનતી, પણ એનો વચગાળો છે, વચલો ગાળો જે છે, એ વચલા ગાળાના કટકા થાય, એમાં છિદ્રો પડે. આહાહા, કરુણાઓ બધી અમને ન પૂછો, ગજા બાર સહેવું પડ્યું છે, ક્યારેક એવી ફરજ પડી છે કે હળાહળને અમૃત કેવું પડ્યું છે. બનવા બાંસને બાંસુરી, સારાએ અંગે વિંધાવું પડ્યું છે, કરુણાઓ બધી અમને ન પૂછો, ગજા બાર સહેવું પડ્યું છે. એ જ્યારે પોતાના અંગે અંગમાં છિદ્રો પાડે ત્યારે એ કનૈયાના હોઠ સુધી પહોંચે છે. એમ જુવાનીની માલપા જે કાંઈ કર્યું. પણ આ લાખા ફુલાણીના જે 4 દુહા છે એ તો એમ કહે છે કે આ જીવનનો કોઈ ભરોહો નથી. નિરસમદર તણા અને સાગર માય સમાય, એમ જીવન આપણું જાય કાળ ડાચામાં કાનિયા. જેમ નદીનું પાણી છે એ પર્વત માથેથી દોડીને આવતું હોય, પણ સાગરમાં જાય તો શાંત થઈ જાય, અથવા તો ધીરે ધીરે એ સાગર તરફ વિલીન થવા માટે જાય છે,
એમાં આપણું જીવન છે ને એક એક ક્ષણ કાળના ડાચામાં જઈ રહ્યું છે. આવી એક વાત લાખો ફુલાણી, એમના પત્ની, એમના દીકરી અને એમના દાસી, આ જીવન કેટલું ટૂંકું છે ને એની વાત કરે છે. પ્રસંગ એવો બને છે કે લાખો ફુલાણી, જેને આટકોટ વસાવ્યું, જસદણ રાજકોટની વચ્ચે આટકોટ, એ આટકોટ વસાવ્યું. એ લાખો ફુલાણી સાહિત્યનો પરમ ઉપાસક હતો. એ બગી લઈ, ઘોડાગાડી લઈ અને નગર ચર્ચામાં નીકળે છે તો સામે એક એને નનામી મળે છે. અને નનામી જોઈ અને લાખો ફુલાણી પૂછે છે, કોણ વયું ગયું? તો કે ફલાણા ફલાણા. ઓહો હો, એ તો કે કાલે આપણે અરે કહુંબા લેવામાં ભેળો હતો અને આજ વિયો ગયો? તો કે આ દરબાર, કાલે કહુંબા લેતો માણસ આ દી ઉગ્યા પેલા વિયો ગયો. બગી પાછી વાળો. એ બગી પાછી વાળી પોતે રાજમહેલમાં આવ્યા. રાજમહેલમાં આવ્યા પછી પોતાના રાણીને લાખો ફુલાણી એમ કહે છે કે ઓહો, આ રાજમહેલ, આ રત્નો, આ સોનું, ચાંદી, માણેક, હીરા, જવેરાત, ઘોડા, હાથી, રાજમહેલ, લાખો કે માયણા નહીં સતે હુતે શેણ, તો દિયાડે 10 में को જાણે હો કેમ. આ બધો વૈભવ છે. એ વૈભવ જો પોતાના મન પ્રમાણે જો માણ્યો નહીં તો એ મહારાણી 8-10 દીમાં શું થઈ જાય એ ખબર નથી પડતી. કારણ કે લાખા ફુલાણીને સામે મળેલી શમશાન યાત્રામાં પોતાના વિચારો છે કે કાલે કહુંબા લેવા વાળો આજ વિયો ગયો. એટલે લાખો કે માયણા નહીં સતે હુતે શેણ, આ બધું છે અને એનો જો ઉપયોગ કર્યા વિના આપણે વ્યા જશું તો બધું પડ્યું રહેશે. લાખો કે માયણા નહીં સતે હુતે શેણ, તો દિયાડે 10-8 में को જાણે હો કેમ. તો 8-10 દીમાં શું થઈ જાય કઈ ખબર નથી. લાખા ફુલાણીના પત્ની મહારાણી એણે કીધું કે ફુલાણી, મને તો એવું લાગે છે કે દિયાડે 10-8 में ફુલાણી બહુ ફેર, આ ઉગ્યો આ આથમો કો જાણે હો કેમ. અરે તમે 8-10 દીની વાત કરો છો પણ ઉગ્યાથી આથમા સુધીની કોઈને ખબર નથી. એમાં તમે 8-10 દીની વાત ક્યાં કરો છો? આ જીવન તો એવું ટૂંકું છે કે હવારમાં માણસ જીવતો હોય તો સાંજે પણ વિયો પણ ગયો હોય. ઉગ્યાથી આથમા સુધીની ખબર નથી. એમ તમે 8-10 દીની વાત ક્યાં કરો છો? એના કુંવરીબા હતા, એમના દીકરી હતા. એને કીધું કે બા, મને પણ થોડીક ખબર છે. કે શું? કે લાખો ભૂલો લખપતિ અને ઉમા ભૂલી એમ. લાખો ભૂલો લખપતિ અને ઉમા ભૂલી એમ, આંખ કેરે ફરુકડે કો જાણે હો કેમ. તમે મારા પિતાશ્રી એ 8-10 દિવસની વાત કરે છે કે 8-10 દિવસમાં શું થાય ખબર નથી. મારા મા એમ કે છે કે ઉગ્યાથી આથમા સુધીની ખબર નથી. પણ હું તો એમ કહું છું કે માણસ મટકું મારે ને આંખનું ત્યાં હું થઈ જાય એ કોઈને ખબર નથી. જીવન તો આટલું ટૂંકું છે કે આંખનું મટકું મારો ત્યાં ખબર નથી કે શું થવાનું છે ને શું થઈ રહ્યું છે. જીવન તો આટલું ટૂંકું છે. ત્યારે એના કામ કરતી દાસી એને કીધું કે બા સાહેબા, મેં આપનું એઠું અન્ન ખાધું છે,
ઘણી વખત તમે સત્સંગ કરતા હોય તો એમાં મારું પણ ધ્યાન ગયું છે. કહેતા હોય તો એક વાત કરું તો કે શું કે મહારાજા એમ કહે છે કે 8-10 દીમાં શું થવાનું છે ખબર નથી. તમે એમ કહો છો કે દી હાથમાંથી દી હાથમાં ઉગ્યાથી દી હાથમાં સુધીમાં શું થવાનું છે ખબર નથી. દીકરીબા એમ કહે છે કે આંખ મટકું મારે ત્યાં શું થવાનું ખબર નથી. પણ માણો કોક મરદ માણો હોય તો 5-10 મિનિટ મટકું ન પણ મારે. કે તો કે લાખો ઉમા સત દેહડી, દેહડી એટલે દીકરી, લાખો ઉમા સત દેહડી ત્રણેય ભૂલ્યા તોય હજી તમારી ત્રણેયની ભૂલ થાય છે. કે શું કે શ્વાસ વળુંભો પ્રાણ લો નાભે આયો કે નો. આ જે શ્વાસ લીધો છે એ બહાર નીકળવાનો છે કે નથી નીકળવાનો એની પણ કોઈને ખબર નથી. આટલું જીવન ટૂંકું છે. હા 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 હા. બધાયની માથે મોત ભમી રહ્યું છે. કાળના ડાચાની માલપા ધીરે 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 છે હવ કોઈ જાય રહ્યા છે. તો કે કરવું શું? ઈ પિંગળસિંહ બાપુ કહે છે કે મદ ના કર મન में मिथ्या धन में जोर बदन में जौबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन में तज वैर वतन में देश धरन में अन नाहक इन्हें तरसाना सित सेत सियाना फिर नहीं आना जग में आखर मर जाना. भाई जग में आखर मर जाना. जन्मे છે એ જાય છે, ખીલે છે એ કરમાય છે, ઉગે છે એ હાથમે છે. આ કુદરતનો ન્યાય છે. અહીં કોઈ અમૃતનો પટ્ટો બાંધી આવી શકતા નથી. દાનવ માનવ દેવ સુરા ભગતા સોત એ માથે સૌને મોત. સેવટ હાસુ શંકરા. પૌભા ગઢવીના જય માતાજી, જય ભગવતી, જય જગદંબા. અને આવા લોક સાહિત્યના દુહા, છંદ, માતાજીની ચરજુ અને અનેક લોકગીતોના અર્થો સમજવા માટે મારી પૌભા ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો. ચોક્કસ આવા વિડીયો સાંભળજો. એ પૌભાની પ્રાર્થના. જય માતાજી.